નમસ્કાર પ્રિય ભક્તો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। આપ સૌને દિવાળીના પવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ। પ્રિય ભક્તો, શું તમે સાંજના દીપક વિશેના આ નિયમો જાણો છો? દીપાવલી પહેલા આ નિયમો જરૂર જાણી લો। માતા લક્ષ્મી પોતે તમારા ઘરે આવશે। શ્યામની પૂજાનો સાચો સમય કયો છે? સાંજે દીપક ક્યારે પ્રગટાવવો જોઈએ? અને દીપક પ્રગટાવતી વખતે કયા નિયમનું પાલન કરવું જોઈએ? જો આપણે સાંજે દીપક પ્રગટાવીએ તો શું આપણે સ્નાન કરવું જરૂરી છે? એટલે કે સાંજની પૂજા સ્નાન વિના કરી શકાય છે કે નહીં? અને સાંજે ઘરમાં કેટલા દીપક પ્રગટાવવા જોઈએ? ક્યાં ક્યાં દીપક પ્રગટાવવા જોઈએ? દીપક પ્રગટાવવાનો મંત્ર કયો છે? ઘરની મુશ્કેલીઓ દૂર કરવા અને કોઈ ખાસ મનોકામના પૂર્ણ કરવા માટે દીપક કેવી રીતે પ્રગટાવવો જોઈએ? તેથી આજે આપણે સંધ્યા વંદન વિશે સંપૂર્ણ રીતે પ્રવચન કરવાના છીએ। સાંજના સમયે તમે જે સંધ્યાવંદન કરો છો, પૂજા આરાધના કરો છો, દીપક પ્રગટાવો છો, તે કેવી રીતે કરવું જોઈએ, કયા નિયમોનું પાલન કરવું જોઈએ? એટલે કે આજનું પ્રવચન તમારા પ્રશ્નો પર આધારિત છે, જેના જવાબ હું તમને શાસ્ત્રો અનુસાર આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ। તો પ્રવચન ધ્યાનથી સાંભળો। સૌથી પહેલા વાત કરીએ કે દીપક પ્રગટાવતા પહેલા એટલે કે સાંજે પૂજા કરતા પહેલા શું સ્નાન કરવું જરૂરી છે? જુઓ, શાસ્ત્રો અનુસાર પૂજામાં શુદ્ધતા જરૂરી છે। જ્યારે આપણે સવારે પૂજા કરીએ છીએ ત્યારે સ્નાન કરવું અત્યંત જરૂરી છે। સવારે સ્નાન વિના પૂજા ન કરવી જોઈએ, પરંતુ સાંજની પૂજા તમે હાથ, પગ અને મુખ ધોઈને પણ કરી શકો છો। સ્નાન કરવું ફરજિયાત નથી। હવે જુઓ, તમે ઈચ્છો તો વસ્ત્રો પણ બદલી શકો છો અથવા માત્ર હાથ મુખ ધોઈને અને કોગળા કરીને પણ પૂજા કરી શકો છો। જેમ કે તમારે સાંજે પૂજા કરવી હોય તો દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ધ્યાન રાખવું। જેમ કે જ્યારે તમે ટોયલેટ કે બાથરૂમ જાઓ ત્યારે શુદ્ધિકરણ જરૂર કરો, કોગળા જરૂર કરવા। જો તમે દિવસભર શુદ્ધિકરણનું ધ્યાન રાખો છો તો સાંજે સ્નાન વિના પણ માત્ર હાથ પગ ધોઈને પૂજા કરી શકો છો અને ઈચ્છો તો સ્નાન પણ કરી શકો છો। જેમ કે ઉનાળાના દિવસોમાં તમે સાંજે પણ સ્નાન કરીને પૂજા કરી શકો છો। ઘણી બાબતો તમે તમારા વિવેકથી નક્કી કરી શકો છો। તમારો આગળનો પ્રશ્ન છે કે સાંજની પૂજામાં દીપક ક્યારે પ્રગટાવવો જોઈએ? જુઓ, સાંજે જ્યારે પૂજાનો સમય હોય તે પ્રદોષકાળનો સમય હોય છે, એટલે કે જ્યારે સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય તે સમયે આપણા ઘરમાં દીપક પ્રગટાવી દેવો જોઈએ। હવે જેમ કે લોકોના પ્રશ્નો આવે છે કે કેટલા વાગે દીપક પ્રગટાવવો જોઈએ? સાંજે જુઓ, સૂર્યાસ્તનો સમય દરેક ઋતુમાં અલગ અલગ હોય છે। જેમ કે શિયાળામાં 5:30 વાગ્યા સુધી સૂર્યાસ્ત થઈ જાય છે, ઉનાળામાં 6 થી 7 વાગ્યા સુધી સૂર્યાસ્તનો સમય હોય છે, કેટલીક વાર 7:30 પણ થઈ જાય છે। દરેક ઋતુમાં સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે, તેથી એક નિશ્ચિત સમય કહેવું કે આ સમયે દીપક પ્રગટાવો તે મુશ્કેલ છે અને યોગ્ય પણ નથી। દરેક વખતે એક જ સમયે દીપક પ્રગટાવી શકાય નહીં, તેથી સંધ્યાકાળનું ધ્યાન રાખો। જ્યારે સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય તે સમયે તમે તમારા ઘરમાં દીપક પ્રગટાવી દો। હવે વાત કરીએ કે તમારે ઘરમાં કેટલા દીપક પ્રગટાવવા જોઈએ। શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળમાં રોજ તમારા ઘરના મુખ્ય દ્વાર પર એક દીપક જરૂર પ્રગટાવવો જોઈએ। આનાથી શું થાય છે? શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળમાં માતા લક્ષ્મી અને તેમની બહેન દરિદ્રતા બંને ભ્રમણ પર નીકળે છે। જે ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવેલો હોય તે ઘરમાં મહાલક્ષ્મી પ્રવેશે છે, અને જે ઘરના મુખ્ય દ્વાર પર દીપક ન હોય તે ઘરમાં દરિદ્રતા પ્રવેશે છે। તેથી મહાલક્ષ્મીનો પ્રવેશ તમારા ઘરમાં થાય તે માટે ઘરના મુખ્ય દ્વાર પર એક દીપક જરૂર પ્રગટાવવો જોઈએ। ઘરના મુખ્ય દ્વાર પર સંધ્યાકાળમાં પ્રગટાવેલા દીપકના ઘણા ફાયદા શાસ્ત્રોમાં જણાવેલા છે। શાસ્ત્રો અનુસાર જે ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવેલો હોય તે ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી। જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવવાથી તમામ વાસ્તુ દોષથી મુક્તિ મળે છે। જો તમારા ઘરમાં પિતૃદોષ હોય જેના કારણે મુશ્કેલીઓ હોય તો મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવવાથી પિતૃદોષ પણ દૂર થાય છે। આ ઉપરાંત જો ઘરમાં અશાંતિ, બીમારીઓ, કલેશ કે આર્થિક તંગી હોય તો મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવવાથી તમામ પ્રકારની મુશ્કેલીઓ અને દુઃખોથી મુક્તિ મળે છે। તેથી ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવવો અત્યંત જરૂરી છે। શાસ્ત્રો અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર એક દીપક અવશ્ય હોવો જોઈએ। હવે વાત કરીએ બીજા દીપકની। બીજો દીપક તમારે તમારા ઘરની તુલસીની નજીક પ્રગટાવવો જોઈએ। શાસ્ત્રો અનુસાર જો સંધ્યાકાળમાં તુલસીના મૂળ પાસે અંધારું હોય તો એવા ઘરમાં દરિદ્રતાનો કાયમી વાસ થઈ જાય છે, અને જે ઘરોમાં સાંજે તુલસીની નજીક દીપક પ્રગટાવવામાં આવે છે તેવા ઘરોમાં લક્ષ્મીનો વાસ થાય છે। શ્રી હરિ વિષ્ણુ સહિત મહાલક્ષ્મી એવા ઘરોમાં વાસ કરે છે। તેથી
તમારે પ્રયાસ કરવો જોઈએ કે સાંજે તુલસીની નજીક એક દીપક જરૂર પ્રગટાવો. હવે આગળના દીપકની વાત કરીએ. સાંજે તમારા ઘરના ઈશાન ખૂણામાં, એટલે કે જ્યાં તમે ઘરનું મંદિર બનાવ્યું હોય ત્યાં એક દીપક જરૂર પ્રગટાવો. 2-3 દીપક તમારે રોજ જરૂર પ્રગટાવવા જોઈએ. અને જો તમે આ 3 દીપક રોજ પ્રગટાવો છો તો વિશ્વાસ રાખો, તમારા ઘરની ઘણી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે. હવે આગળના પ્રશ્નની વાત કરીએ, જે લોકો હંમેશા પૂછે છે કે દીપક કયા પદાર્થથી પ્રગટાવવો જોઈએ. શું મોરિયાનું તેલ વાપરી શકાય કે પછી તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ કે શુદ્ધ ગાયનું ઘી? કયા પદાર્થથી દીપક પ્રગટાવવો? જુઓ, શાસ્ત્રો અનુસાર મોરિયાના તેલનો દીપક દરેક જગ્યાએ પ્રગટાવવો ન જોઈએ. મોરિયાનું તેલ કડવું તેલ કહેવાય છે. આ તેલનો દીપક શનિદેવ માટે પ્રગટાવવામાં આવે છે. જો તમે શનિવારે દીપદાન કરો છો તો મોરિયાના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ. અથવા પીપળાના વૃક્ષ પાસે પણ મોરિયાના તેલનો દીપક પ્રગટાવી શકાય છે. કે પછી ભૈરવ દેવતા માટે પણ મોરિયાના તેલનો દીપક પ્રગટાવવામાં આવે છે. આ સિવાય શાસ્ત્રોમાં ક્યાંય પણ મોરિયાના તેલનો દીપક પ્રગટાવવાની વાત નથી કહેવામાં આવી. શાસ્ત્રો અનુસાર કોઈ પણ દેવતા માટે જે દીપક પ્રગટાવવામાં આવે તેમાં ગાયનું ઘી વાપરવું જોઈએ. હવે જો એવો સમય હોય કે ગાયનું શુદ્ધ ઘી ન મળે તો શું કરવું? તો ગાયના ઘીના નામે જે ઘી મળે કે શુદ્ધ ઘી મળે તેનો ઉપયોગ કરી શકાય. અથવા તમે ઈચ્છો તો તલના તેલનો દીપક પણ પ્રગટાવી શકો છો. તો રોજ જે દીપક તમે ઘરમાં પ્રગટાવો છો, પછી તે મુખ્ય દ્વાર પર હોય, તુલસીની નજીક હોય કે ઈશાન ખૂણામાં હોય, તે બધા દીપક તલના તેલ કે શુદ્ધ ઘીથી પ્રગટાવો. અને જ્યારે તમે દીપક પ્રગટાવો, જેમ કે મુખ્ય દ્વાર પર, તુલસીની નજીક કે ઘરના મંદિરમાં, તો એક બાબતનું ધ્યાન રાખવું: દીપક ક્યારેય સીધું જમીન પર ન મૂકવું. દીપક નીચે થોડું ચોખા મૂકી શકો છો કે પછી થોડા ફૂલ મૂકી શકો છો. અને હા, જો તમે દીપક નીચે ચોખા મૂકો છો તો એ ચોખા અખંડ હોવા જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે જો તૂટેલા ચોખાનો ઉપયોગ પૂજામાં કરીએ, પછી ભલે દીપક નીચે મૂકીએ કે અક્ષત તરીકે વાપરીએ, તો ઘરમાં દરિદ્રતા આવે છે. તેથી અખંડ ચોખા હોવા જોઈએ. અને ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે રોજ દીપક નીચે જે ચોખા મૂકીએ તેનું બીજા દિવસે શું કરવું? તો બીજા દિવસે તે ચોખા ઉપાડીને પક્ષીઓને નાખી દો. પક્ષીઓ તે ખાઈ જશે. અને ઘરના ઈશાન ખૂણામાં, એટલે કે મંદિરમાં જે દીપક પ્રગટાવો છો તે દીપક તમે કોઈ પાત્રમાં પણ મૂકી શકો છો. જેમ કે એક નાની પ્લેટ લઈ લો, તેમાં દીપક મૂકી દો. પરંતુ સીધું જ જમીન પર દીપક ન મૂકવું, આ બાબતનું ધ્યાન રાખો. તમારો આગળનો પ્રશ્ન છે કે સાંજની પૂજા કરતી વખતે કયો મંત્ર જપવો જોઈએ? દીપક પ્રગટાવતી વખતે દીપક જલાવવાનો મંત્ર કયો છે? જુઓ, દીપક જલાવવાનો મંત્ર હું તમને જણાવી દઉં. જો તમે જપી શકો તો જરૂર જપો. પરંતુ જો તમે મંત્ર જપી ન શકો તો પણ સાંજે દીપક પ્રગટાવતી વખતે તમે કોઈ પણ મંત્રનો જપ કરી શકો છો. જેમ કે તમે ઈચ્છો તો માતા રાની, કૃષ્ણ કન્હૈયાના કોઈ મંત્રનો જપ કરી શકો છો. તમારા ઈષ્ટ દેવતા હોય તો તેમના મંત્રોનો પણ જપ કરી શકો છો. દુર્ગા ચાલીસા કે હનુમાન ચાલીસાનું પાઠ કરતા પણ દીપક પ્રગટાવી શકો છો. ફરજિયાત નથી કે તમે દીપક જલાવવાનો મંત્ર જ પઢો. કોઈ પણ મંત્ર વાંચીને દીપક પ્રગટાવી શકો છો. સંધ્યા વંદન કરી શકો છો. કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે મૌન રહીને ક્યારેય પૂજા ન કરવી. જે પણ શુદ્ધ કર્મો હોય તે મંત્ર ઉચ્ચારણ સાથે જ પૂર્ણ થાય છે. તેથી મંત્ર ઉચ્ચારણ જરૂરી છે. કોઈ પણ મંત્ર જપતા તમે પૂજા કરી શકો છો, સંધ્યા વંદન કરી શકો છો. પરંતુ દીપક પ્રગટાવવાનો શાસ્ત્રો અનુસારનો મંત્ર હું તમને વાંચીને જણાવું છું. તો આ મંત્ર છે: શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપક જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરમ બ્રહ્મ, દીપો જ્યોતિ જનાર્દન, દીપો હર રથુ મે પાવન, સંધ્યા દીપ નમોસ્તુતે. આ મંત્રનો જપ દીપક પ્રગટાવતી વખતે કરવાથી એવું કહેવાય છે કે તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને દીપ દેવતા આપણા જીવનમાં પ્રકાશ પાથરે છે. આ મંત્ર ખૂબ સરળ છે. જો તમે નિયમિત વાંચશો તો ચોક્કસ તમને યાદ થઈ જશે અને દીપક પ્રગટાવતી વખતે તમે આ મંત્ર બિન જોઈને પણ વાંચી શકશો. હમણાં તમે ઈચ્છો તો આ મંત્રને કાગળ પર લખીને રાખી શકો છો અને ઘરના મંદિરમાં જ રાખી દો જ્યાં તમે દીપક પ્રગટાવો છો. તો જ્યારે તમે દીપક જલાવો ત્યારે આ મંત્ર જોઈને વાંચી શકો છો અને થોડા દિવસોમાં તે યાદ થઈ જશે. તો મિત્રો, આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.